નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પેન્શન યોજનાના ઠરાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જૂની પેન્શન યોજના ગુજરાત સરકારના કર્મચારીઓ માટે 2005 પહેલાંના કર્મચારીઓ માટે ઠરાવ જાહેર કરવામાં આવ્યો હતો કે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. પરંતુ હજુ સુધી 1/4/2005 પહેલાં ફિક્સ પગાર ધોરણમાં ભરતી થયેલા કર્મચારીઓ માટે જે જૂની પેન્શન યોજના છે તેમાં અમલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ અંગે હજુ પણ ઠરાવ પસાર કરવામાં આવેલ નથી. એટલે કે વિધિવત સૂચનાઓ જે પસાર કરવામાં આવશે તેવું ઠરાવમાં જાહેર કર્યું હતું તે હજુ કરવામાં આવ્યું નથી. તો તેને લઈને આ એક મહત્વની અપડેટ સામે આવી છે. તો શું છે અપડેટ? તો પેન્શન યોજનાના ઠરાવનો અમલ કરવા બાબત ગુજરાત સરકાર દ્વારા 6 ઓક્ટોબર 2024ના રોજ રાજ્ય સરકારના 1/4/2005 પહેલાં ફિક્સ પગાર ધોરણમાં ભરતી થયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો અમલ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અને ત્યાર પછી આ અંગે 8 નવેમ્બરે 2024ના રોજ ઠરાવ પણ પસાર કરી દેવામાં આવેલ છે. અને આ ઠરાવની યોગ્ય અમલવારી થવા માટે વિધિવત સૂચનાઓ પસાર કરવામાં આવશે તેવું ઠરાવમાં સ્પષ્ટપણે જાહેર કર્યું હતું. પણ આ વિધિવત સૂચનાઓ અને ઠરાવની અમલવારી હજુ સુધી આજ રોજ સુધી જાહેર નહીં થતા આજે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને નાણાં સચિવ શ્રી ટી નટરાજન સાહેબને પત્ર લખી તાત્કાલિક જીપીએફ ખાતા ખોલવા સહિત આનુષંગિક સૂચના પસાર કરવામાં આવે તેવી રજૂઆત ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને મહામંત્રી મનોજભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.